બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ પછી જ્યારે એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો એટલે કોળી સમાજના આગેવાનો છે મેદાનમાં આવ્યા અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી। એ જ સમય દરમિયાન આપણે જોયું કે ઘણા બધા આગેવાનો છે આત્મવિલોપન કરે પહેલા જ એમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને સામે જ્યારે બે વ્યક્તિ એવા હતા કે જે મંદિરની બહાર આત્મવિલોપન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પણ પોલીસે એમની અટકાયત કરી। પણ આ બધાની વચ્ચે હવે નવનીત બાલધિયા મેદાનમાં આવ્યા છે અને તમામ કોળી સમાજના આગેવાનોને શું કહ્યું છે તેમની પણ વાતચીત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાના સેવક નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો। કોળી સમાજની એક જ માંગ છે કે ફક્ત ને ફક્ત જે મુખ્ય આરોપી છે તેમનું નામ નોંધવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, એમને પૂછપરછ માટે બોલાવવામાં આવે, કારણ કે નવનીત બાલધિયાનો આરોપ છે અને એ આરોપ ઉપર તપાસ પણ કરવામાં આવે। આ સાથે જ હજુ સુધી ન્યાય નથી મળ્યો એટલે કોળી સમાજના 13 થી 14 એવા આગેવાન હતા જે અલગ અલગ ગુજરાતના જગ્યા ઉપરથી આવ્યા હતા અને એમની જ સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જ્યારે આત્મવિલોપન કરવા માટે જાય પહેલા જ સાંજે એ લોકોની અટકાયત કરી લેવામાં આવી। બે લોકો ત્યાં હાજર નહોતા અને ક્યાંક એ તમામ લોકો વચ્ચે રણનીતિ પણ ઘડાઈ હશે કે 12 થી 13 લોકો આત્મવિલોપન કરવા માટે જાય છે તો કહેવામાં આવે, કારણ કે જ્યારે પોલીસની સામે પણ સવાલ ઉભો થયો હતો કે આ તમામ લોકોને કઈ રીતે આ કામ કરતા અટકાવ। આ બધાની વચ્ચે બગદાણા મંદિરની સામે આપણે જોયું કે બે વ્યક્તિ આત્મવિલોપન કરવા માટે ગયા હતા અને આ બધાની વચ્ચે નવનીત બાલધિયાએ એ તમામ કોળી સમાજના આગેવાનોને કહી દીધું કે આત્મવિલોપન કરવું એ કોઈ રસ્તો નથી ન્યાય માટેનો, આપણે લડવું પડશે અને સામે જ એસઆઈટીની સામે પણ સવાલ ઉઠાવ્યા છે। આ બધાની વચ્ચે નવનીત બાલધિયાને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। આજે કોળી સમાજના જે યુવાનો છે તેને આત્મવિલોપનનો જે પ્રયાસ છે તે કરવો છે, એ યોગ્ય કેટલો ન્યાય એનાથી મળશે, શું કહેવું? આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી। હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને। આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત। નવનીતભાઈ, અત્યારે જે પ્રમાણે સમાજના લોકો આગેવાનો અને સમાજ તમારી સાથે છે, સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, શું કહેશો એને લઈને? મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે। નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે। એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું। સીટની રચના થયા બાદ સીટ તમારી સુધી કોઈ ના, હજુ કોઈ મારી સુધી કોઈ નિવેદન લેવા એવું નથી। શું આશા અપેક્ષા રાખો છો? કેમ કે પાદરી ભંબર અને તળાજા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સીટ દ્વારા તપાસ છે તે કરવામાં આવી, શું કહેશો? હા, એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા છે, બરોબર, અમને તો કોઈને કાંઈ ખબર નથી, અમે તો મીડિયાના માધ્યમથી જે કાંઈ સાંભળીએ છીએ અને જોઈએ છીએ, બાકી અમારા સુધી જે કોઈ આવ્યું નથી પૂછવા માટે। બે પીઆઈને પણ સમન્સ આપ્યો છે સીટે, 17 તારીખે તેને જવાબ માટે બોલાવ્યા છે, આને કેવી રીતે જોવો? એ તો એની ભૂલ છે, જાણે જ છે પહેલેથી, ભેગા છંડોવાયેલા છે। આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર, આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર। તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે, એને કોલ ડિટેલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર। તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે તો મારી તો એવી માંગણી છે। આ ટ્રાન્સફર જે પીઆઈની ટ્રાન્સફર કરી અને ટ્રાન્સફરની અને સસ્પેન્ડની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો, કારણ કે એટલા એના કાંડામાં ખુલ્લે છે। બીજા શું પુરાવા તમારી પાસે? બીજા પુરાવા તો છે પણ જ્યારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ, કારણ કે તમે ને હું મીડિયા મિત્રો સાથેથી આપણાથી તો કઈ વસ્તુ થવાની નથી, જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ જ કરવાના છે। આપણે મીડિયામાં જાહેર કરીને જે આરોપીઓ છે એને બધાય જે કાંઈ એને પુરાવાનો નાશ કરે એવું આપણે જાહેર કરીને શું કામ કરવું છે, બરોબર। બાકી જ્યાંથી ષડયંત્ર રચાણું છે, જ્યાં સુધી માનો કે છેલ્લે લાસ્ટનો વિડીયો છે કે ભાઈ શરૂઆત એણે ફોનથી કરી છે તો ત્યાંથી છેલ્લે લાસ્ટમાં
જે એ બધા ભેગા થયા છે છેલ્લે વિડીયો ઉતાર્યો છે કે આરોપીઓ બધા અમે મારીને આ સારું કામ કાંઈ કરીને આવ્યા એવો બધો વિડીયો વાયરલ કર્યો છે એ લોકો એના ફાર્મનો, બરોબર. તો પછી પહેલેથી છેલ્લે સુધીની મને તો ખબર જ છે. પોલીસ એ દિશામાં મને જ્યારે એસઆઈટી પૂછવા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ રીતે આની તપાસ કરો એટલે આ રીતે બધું ખુલશે, બરોબર. એ બધા પુરાવાઓ છે તમારી પાસે? હા, બધા પુરાવા છે આપણી પાસે. અને અત્યાર સુધી જે કાંઈ પુરાવા આપ્યા છે મેં જ આપ્યા છે, પોલીસે ક્યાંથી ગોત્યા છે? આ જે ઓડિયો ક્લિપો છે જે મારા તરફથી જ બધી થઈ છે, જે વિડીયો વાયરલ કર્યો છે એ લોકો પાસેથી મેં જ લીધો છે. તો હજી સુધી મને પોલીસ કેમ પૂછવા નથી આવી ભાઈ એસઆઈટી વાળા કે આ જે વિડીયો વાયરલ કર્યો છે કોની પાસેથી મેળવ્યો છે, બરોબર. મેં જ પોલીસને પીઆઈ ડાંગરને આપેલો છે. નવનીત બાલદિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.